આજે આપણે જોઈએ શ્વસનનું નિયમન। આપણું જે શરીર છે તો આપણા શરીરમાં પેશીની જે જરૂરિયાત છે એ પ્રમાણે શ્વસન લયબદ્ધતા એ આપણે સંતુલિત પણ કરી શકીએ છીએ, એટલે કે આપણે જાળવી પણ શકીએ છીએ અને એમાં ફેરફાર પણ આપણે કરી શકીએ છીએ। ઉદાહરણ તરીકે આપણે 1 મિનિટમાં આપણે 12 થી 16 વખત 1 મિનિટમાં 12 થી 16 વખત આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ। તો આ શ્વાસોશ્વાસનું જે સંતુલિત છે તે કાયમ માટે 12 થી 16 વખત શ્વાસોશ્વાસ દરેક પરિસ્થિતિમાં સમાન ના હોય। ઉદાહરણ તરીકે આપણે દોડીએ છીએ, કસરત કરીએ છીએ, તો આ જે શ્વાસોશ્વાસ છે 12 થી 16 એના દરમાં હંમેશા શું થાય છે? ફેરફાર થાય છે। ઉદાહરણ તરીકે કૂતરું પાછળ પડ્યું હોય તો આપણે દોડીએ છીએ, દોડ્યા પછી આપણને શું છે? ઉભા રહીએ તો આપણને શ્વાસ ચડે છે, હાથ ચડે છે। તે શ્વાસોશ્વાસના દરને આપણે એને ફેરફાર પણ કરી શકીએ છીએ અને એને સ્થિર એટલે કે આપણે સંતુલિત પણ આપણે કરી શકવાની અસરકારક ક્ષમતા આપણે ધરાવીએ છીએ। તો આ જે શ્વાસોશ્વાસ છે એનું નિયમન કેવી રીતે થાય છે અથવા તો શ્વસનનું નિયમન કેવી રીતે થાય છે? તો શ્વસનનું જે નિયમન છે એ શ્વસનનું નિયમન બે પ્રકારે થાય છે। શ્વસનનું નિયમન બે પ્રકારે થાય છે। એક આપણે લખીએ ચેતા નિયમન અને બીજું આપણે લખીએ રાસાયણિક નિયમન। સૌથી પહેલા ચાર્ટ સમજીએ કે ચેતા નિયમન એટલે કે ચેતા તંત્ર દ્વારા એટલે કે મગજ દ્વારા થતું નિયમન। તો આ જે ચેતા નિયમન છે એ ચેતા નિયમનની અંદર આપણામાં શ્વસન કેન્દ્રો આવેલા હોય છે। એ શ્વસન કેન્દ્રને ટૂંકમાં આપણે RRC એટલે કે રેસ્પિરેટરી રિધમ સેન્ટર તરીકે તેને ઓળખીએ છીએ। અને આ સિવાય બીજું એક સેન્ટર આવેલું હોય છે જેને કહેવાય છે ન્યુમોટોક્સિક સેન્ટર। તો ચેતાતંત્ર દ્વારા થતું જે નિયમન છે એમાં એક શ્વસન કેન્દ્ર દ્વારા થાય છે અને બીજું છે ન્યુમોટોક્સિક સેન્ટર। તો અહીંયા જે શ્વસન કેન્દ્રો છે એ શ્વસન કેન્દ્રો ક્યાં આવેલા હોય? તો એ શ્વસન કેન્દ્રો લંબમજ્જા એટલે કે મેડ્યુલામાં આવેલા હોય। અને ન્યુમોટોક્સિક જે સેન્ટર છે તો ન્યુમોટોક્સિક સેન્ટર એ મગજનો એક ભાગ એટલે કે પોન્સમાં આવેલા આપણને જોવા મળશે। જ્યારે રાસાયણિક જે નિયમન છે, રાસાયણિક નિયમન એ રાસાયણિક સંવેદી વિસ્તાર કીમોસેન્સિટિવ એરિયા, રાસાયણિક સંવેદી વિસ્તાર, જેમાં એક અહીંયા આપણને જોવા મળશે સેન્ટ્રલ એટલે કે મધ્યસ્થમાં અને બીજો આપણને સાઈડમાં એટલે કે પેરિફેરલ આપણને જોવા મળશે। જે મધ્યસ્થમાં આવેલો જે રાસાયણિક સંવેદી વિસ્તાર છે મધ્યસ્થ, અને બીજો આપણને આવેલો છે પેરિફેરલ। તો પેરિફેરલ જે છે એની અંદર પાછા અહીંયા બે પ્રકાર પડશે। એક પડશે એઓર્ટિક આર્ચ એટલે આપણે એને કહીશું મહાધમની કમાન, અને બીજું આપણે કહીશું કેરોટિડ આર્ટરી
એટલે આપણે એને કહીશું ગ્રીવા ધમની. તે રસાયણો દ્વારા આપણા શરીરમાં જે શ્વાસોશ્વાસની ક્રિયાના દરમાં જે ફેરફાર થાય છે એ રસાયણો દ્વારા એનું નિયમન થાય છે. જ્યારે અહીંયા શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જે ફેરફાર થાય છે એ ચેતા એટલે કે ચેતાતંત્ર દ્વારા એનું નિયમન થતું હંમેશા આપણને જોવા મળશે. તો આ એક ચાર્ટ સ્વરૂપે અહીંયા દર્શાવે છે. દરેક વિગત આપણે જોવાની છે ક્રમશઃ. તો સૌથી પહેલું આપણે જોઈએ ચેતા નિયમન. તો શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એ શ્વાસોશ્વાસની ક્રિયાનું જે નિયમન છે એ શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન એ મગજ દ્વારા થાય છે. એટલે કે બ્રેન દ્વારા થાય છે. તો મગજ વિશે તમે 10મા ધોરણમાં થોડું શીખી ગયા હશો, છતાં આપણે એની થોડી ટૂંકમાં માહિતી જોઈએ. જે મગજ છે એ મુખ્ય 3 ભાગમાં વિભાજિત કર્યું છે. એક અગ્ર મગજ, 2 મધ્ય મગજ અને 3 પશ્વ મગજ. જે અગ્ર મગજ છે એ અગ્ર મગજમાં 2 ભાગો, એમાં એક બૃહદ મસ્તિષ્ક અને બીજું છે આંતર મસ્તિષ્ક. મધ્ય મગજમાં કોઈ ભાગો નહીં, ખાલી મધ્ય મગજ ચતુષ્કાય. પશ્વ મગજની અંદર 3 ભાગો આપણને જોવા મળશે. પેલો એક ભાગ છે પોન્સ, બીજો ભાગ છે લંબમજ્જા અને ત્રીજા પ્રકારનો ભાગ છે અનુમસ્તિષ્ક. તો આકૃતિ દ્વારા તમને સમજાવું. આકૃતિ દ્વારા આપણે સમજીએ કે ભાઈ આ બૃહદ મસ્તિષ્ક છે. બૃહદ મસ્તિષ્કની પાછળની બાજુએ, છતાં અહીંયા તમને સમજાવવા માટે દર્શાવું છું ડોટેડ લાઈન દ્વારા કે ભાઈ આ ભાગ છે આંતર મસ્તિષ્ક. આ અગ્ર મગજ છે. બીજું મધ્ય મગજ. તો અહીંયા આપણે દર્શાવી દઈએ કે ભાઈ આ જે ભાગ છે, તો આટલો ભાગ આપણે બતાવી દઈએ તો આ ભાગ છે મધ્ય મગજ. લખી નાખીએ મધ્ય મગજ. મધ્ય મગજ પછી આપણે દર્શાવી દઈએ કે આ જે ભાગ થયો આને કહેવાય પોન્સ, અને આ જે ભાગ થયો તો આને કહેવાય લંબમજ્જા. અને ત્યાર પછી ત્રીજા નંબરનો જે ભાગ છે, તો ત્રીજા નંબરનો આ ભાગ થયો એ અનુમસ્તિષ્ક. એટલે એનું બીજું નામ છે નાનું મગજ. અને બૃહદ મસ્તિષ્કનું બીજું નામ છે મોટું મગજ. તો આ પશ્વ મગજના 3 ભાગો છે, પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. તો આ જે મગજ છે એ મગજ શાનું બનેલું હોય? ચેતાકોષોનું બનેલું હોય. તો આ ચેતાકોષો દ્વારા આ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જે ફેરફાર થાય છે એનું નિયમન હંમેશા ચેતાકોષો દ્વારા થતું જોવા મળશે. તેમાં ભાગ કોણ ભજવે છે? તેમાં માત્ર પશ્વ મગજ વિશે જ આપણે શીખવાનું છે. અગ્ર અને મધ્ય મગજ વિશે આપણે અહીંયા શીખવાનું નથી.
કે મુખ્ય ભાગ કોણ ભજવે છે? પશ્વ મગજ. તેમાં એક ભાગ છે પોન્સ, બીજો ભાગ છે લંબમજ્જા અને ત્રીજો ભાગ છે અનુમસ્તિષ્ક તરીકે તેને હંમેશા દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કેવી રીતે થતું આપણને જોવા મળશે. શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કેવી રીતે થાય છે? આ છે બૃહદ મસ્તિષ્ક. આ છે આંતર મસ્તિષ્ક. આ છે મધ્ય મગજ. આ ભાગ છે પોન્સ, જેને મેડિકલની ભાષામાં પોન્સ વરોલી તરીકે દર્શાવી શકાય. બીજો ભાગ છે લંબમજ્જા, જેને મેડ્યુલા તરીકે તેને દર્શાવી શકાય. મેડ્યુલા ઓબ્લોંગટા એનું આખું નામ છે. અને આ છે અનુમસ્તિષ્ક. તો શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન અહીંયા ચેતાતંત્ર એટલે કે મગજ દ્વારા થાય છે, જે ચેતાકોષોનું બનેલું છે. તો અહીંયા દર્શાવે ફેફસા, એની ફરતે આવેલું આવરણ ફુફ્ફુસ આવરણ, આ અંદરની બાજુ રહેલું આવરણ જેને વિઝરલ તરીકે દર્શાવી શકાય, અને આ બાહ્ય ફુફ્ફુસ આવરણ. આ છે ઉરોદર પટલ. અને સાઈડમાં જોઈએ તો આ છે પાંસળીઓ. સેક્શન અહીંયા બતાવીએ તો આ પાંસળીઓ છે. અને બે પાંસળીઓ વચ્ચે રહેલા સ્નાયુ, આને કહેવાય આંતર પાંસળી સ્નાયુ. આ છે ઉરોદર પટલ, આ છે પાંસળી, લખી નાખીએ આ છે આંતરપાસળી સ્નાયુ. તો શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન મગજ દ્વારા થાય છે. મગજના મુખ્ય ત્રણ ભાગો છે: અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ. અગ્ર મગજમાં બૃહદ મસ્તિષ્ક અને આંતર મસ્તિષ્ક, જેમાંની કોઈ ભાગ મહત્વ નથી. બીજું મધ્ય મગજ, ત્રીજો ભાગ છે પશ્વ મગજ, એમાં ત્રણ ભાગ પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. તો સૌથી પહેલા અહીંયા જોઈએ કે ભાઈ શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કેવી રીતે થાય છે. તો જ્યારે આપણે શ્વાસની ક્રિયા લઈએ છીએ, ત્યારે ઉરોદર પટલના જે સ્નાયુ, જેને ફ્રેનિક સ્નાયુ કહેવાય, અને બે પાંસળીઓ વચ્ચે રહેલો સ્નાયુ એટલે આંતરપાસળી સ્નાયુ. પણ તમને ખબર છે આંતરપાસળી સ્નાયુના બે પ્રકાર, બાહ્ય અને અંત. એમાં બાહ્ય આંતરપાસળી સ્નાયુ અને ઉરોદર પટલના જે સ્નાયુ છે, જ્યારે આપણે શ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે ઉરોદર પટલ સ્નાયુ અને બાહ્ય આંતરપાસળી સ્નાયુ સંકોચાય છે.
આ બંને સ્નાયુઓ સંકોચાય છે એટલે ખાસ કરીને જે ઉરસીય ગુહા છે એ ઉરસીય ગુહાનો વિસ્તાર હંમેશા વધે છે. તો ઉરસીય ગુહાનો વિસ્તાર વધે તો હંમેશા ફુફ્ફુસીય ગુહાનું કદ પણ હંમેશા શું થાય છે? વધે છે. માનો કે ફુફ્ફુસીય ગુહાનું કદ વધે છે તો એના કારણે બહારથી હંમેશા હવા એ ફેફસામાં દાખલ થાય છે અને આ ક્રિયાને આપણે શ્વાસ તરીકે ઓળખીએ છીએ, જે આપણે શીખી ગયા. તો આ સ્નાયુઓ જે છે તેને સંકોચન માટેના સંકેતો કોણ આપે? તો એને સિગ્નલ કોણ આપે? તો આ આંતરપાંસરી સ્નાયુ અને ઉરુધ્વપટલના સ્નાયુઓનું સંકોચન માટેના જે સંકેતો છે એ લંબમજ્જામાં આવેલા એ શ્વસન કેન્દ્રો દ્વારા પ્રાપ્ત થાય છે. લંબમજ્જામાં આવેલા શ્વસન કેન્દ્રો દ્વારા પ્રાપ્ત થાય છે. તો શ્વસન કેન્દ્રો શાના બનેલા છે? તો ચેતાકોષોના બનેલા છે. તો અહીંયા મેં એક ચેતાકોષ અહીંયા મેં દર્શાવ્યો. તો આ એક ચેતાકોષ દર્શાવ્યો. અહીંયા માન લો કે હું બીજો ચેતાકોષ બતાવી, તો એના માટેના સંદેશ અહીંયા. તો એક સિગ્નલ આપે છે એ આંતરપાંસરી સ્નાયુને અને અહીંયા શ્વસન કેન્દ્ર આપે છે સિગ્નલ એ ઉરુધ્વપટલના સ્નાયુઓ. તો સૌથી પહેલું અહીંયા આપણે દર્શાવીએ કે સૌથી પહેલો ભાગ છે પશ્વ મગજનો સૌથી પહેલો ભાગ છે લંબમજ્જા. તો લંબમજ્જાની અંદર શું આવેલા હોય? તો લંબમજ્જાની અંદર શ્વસન લયબદ્ધતા કેન્દ્રો આવેલા હોય. શ્વસન લયબદ્ધતા કેન્દ્રો અથવા તો શ્વસન લયબદ્ધતા કેન્દ્રોને અહીંયા કહેવામાં આવે છે રેસ્પિરેટરી રિધમ સેન્ટર, જેને શોર્ટમાં RRC તરીકે તેને દર્શાવી શકાય. તો જ્યારે શ્વાસની ક્રિયા કરવી હોય ત્યારે આંતરપાંસરી સ્નાયુ અને ઉરુધ્વપટલના સ્નાયુ સંકોચાય છે. એ સંકોચાય છે એટલે ઉરસીય ગુહાનું કદ હંમેશા વધે છે. તેના કારણે ફેફસાના કદમાં હંમેશા વધારો થાય છે. બહારથી હવા હંમેશા ફેફસામાં દાખલ થાય છે. એ ક્રિયાને આપણે શ્વાસ કહીએ છીએ. તો આ સ્નાયુઓનું સંકોચન થવા માટેના જે સિગ્નલ અથવા જે સંકેતો છે એ લંબમજ્જામાં આવેલા શ્વસન લયબદ્ધતા કેન્દ્રો, જેને રેસ્પિરેટરી રિધમ સેન્ટર અથવા તો RRC તરીકે તેને દર્શાવવામાં આવે છે. અને અહીંયા લંબમજ્જામાં આ ચેતાકોષો છે. તો આ ચેતાકોષોનો શું થઈ ગયો? તો આ ચેતાકોષોનો સમૂહ થઈ ગયો. તો આ ચેતાકોષોનો સમૂહ થઈ ગયો. તો હવે હું એને લખી નાખું અંગ્રેજીમાં કે ભાઈ રેસ્પિરેટરી રિધમ સેન્ટર, અથવા એને કહેવાય શ્વસન લયબદ્ધતા કેન્દ્રો. આને કહેવાય શ્વસન લયબદ્ધતા કેન્દ્રો. ચલો, તો શ્વસન લયબદ્ધતા કેન્દ્રોનું કાર્ય હંમેશા શું છે? શ્વાસની ક્રિયા માટેના એ સિગ્નલો આપવાનું કાર્ય કરતું આપણને જોવા મળશે. હવે બરોબર સમજો, આ માત્ર સિગ્નલ આપવાનું કાર્ય કરે છે. જો સતત એ સિગ્નલ આપ કરે તો શું થશે? તો મિત્રો યાદ રાખો કે જે આંતરપાંસરી સ્નાયુ ઉરુધ્વપટલના સ્નાયુ સંકોચાશે. ઉરુધ્વપટલના સ્નાયુ સંકોચાય તો ઉરસીય બંને બાજુ આમ તરફ જાય આ તરફ, તો ઉરસીય ગુહાનું કદ વધે. તેની સાથે ફેફસાના કદમાં વધારો થાય. ફેફસાના ફુફ્ફુસીય ગુહામાં કદમાં વધારો થાય તો બહારથી હવા હંમેશા દાખલ થાય. બહારથી હવા દાખલ થાય તો હંમેશા ફેફસા ફૂલે. જો આ જ પ્રક્રિયા સતત ચાલુ રહે તો ફેફસા તો ફાટી જાય. આવું ન થાય તેના માટે શું? તો આવું ન થાય એટલા માટે પશ્વ મગજનો બીજો ભાગ છે પોન્સ. તો આ જે રેસ્પિરેટરી રિધમ સેન્ટર છે એ રેસ્પિરેટરી રિધમ સેન્ટર, માનો કે એને આપણે એક છોકરો કહીએ ઉદાહરણ સ્વરૂપે. તો આ એક બગડેલો છોકરો છે. તો બગડેલો છોકરો એ સિગ્નલ આપવાનું કાર્ય કરે છે, એને કંટ્રોલ કરવાનું કાર્ય કરી શકતો નથી. તો આ જે બગડેલો છોકરો છે RRC, જેને શોર્ટમાં કહીએ છીએ, તો એને કંટ્રોલ કોણ કરશે? તો એને કંટ્રોલ કરશે એના મમ્મી, એના પપ્પા. તો અહીંયા એના પપ્પા કંટ્રોલ કરશે. તો પોન્સની અંદર બીજું એક અહીંયા બીજું એક કેન્દ્ર આવેલું હોય છે, જેને ન્યુમોટેક્સિક સેન્ટર તરીકે તેને દર્શાવી શકાય, અથવા કેન્દ્ર, જેને ન્યુમોટેક્સિક કેન્દ્ર તરીકે તેને દર્શાવી શકાય. તો ન્યુમોટેક્સિક કેન્દ્ર એ શું કાર્ય કરશે?
તો એ કાર્ય કરશે કે ભાઈ જો આ આરઆરસી એ સતત જો આને સંકોચન આપવાનું કાર્ય કરશે તો સંકોચન આપશે તો બંને સ્નાયુ સંકોચાશે તો ઉરસીય ગુહાનો વિસ્તાર વધશે તો ફેફસાના કદમાં હંમેશા વધારો થશે, બહારથી હવા ફેફસામાં દાખલ થશે, ફેફસામાં હવા દાખલ થતા થતા ફેફસા ફૂલી જશે અને ફાટી પણ જાય. આવું ન થાય એટલા માટે એને કંટ્રોલ કરવાનું કાર્ય કરશે ન્યુમોટેક્સિક સેન્ટર. ન્યુમોટેક્સિક સેન્ટર એને કાર્ય કરશે. આ એના માનો લો કે ફાધર છે તો આ એનું ચેતાકોષ છે તો એ શું કરશે તો એ આ આરઆરસી ને હંમેશા સિગ્નલ આપશે. આરઆરસી ને હંમેશા સિગ્નલ આપશે એટલે આરઆરસી હંમેશા એ સિગ્નલ આંતરપાર્શ્વી સ્નાયુ અને ઉરોધ્યપટલના સ્નાયુઓને સિગ્નલ મોકલશે નહીં. તો અહીંયા બરોબર સમજો, બરોબર ધ્યાન આપજો મિત્રો. અહીંયા કે ઉદાહરણ તરીકે આપણે અહીંયા દર્શાવીએ કે સૌથી પહેલા અહીંયા આરઆરસી માં લો કે ભાઈ એ આરઆરસી એટલે રેસ્પિરેટરી રિધમ સેન્ટર અહીંયા સક્રિય થઈ ગયા. રેસ્પિરેટરી રિધમ સેન્ટર અહીંયા સક્રિય થઈ ગયા. આ સક્રિય થશે એટલે હંમેશા બંને પ્રકારના સ્નાયુઓનું શું કરશે? સંકોચન. સ્નાયુઓનું સંકોચન થશે. સ્નાયુઓનું સંકોચન થશે એટલે કઈ ક્રિયા થશે તે તમે જાણો છો. કઈ ક્રિયા થશે? શ્વાસ. તો આપણને ખબર છે કે શ્વાસની પ્રક્રિયા એ કેટલા સમયગાળા માટે થાય છે? તો 2 સેકન્ડ માટે થશે. પણ આપણને ખબર છે કે આરઆરસી એ સતત સિગ્નલ મોકલવાનું કાર્ય કરે છે, એ કંટ્રોલ તો કરી શકતું નથી. તો એને કંટ્રોલ કરવાનું કાર્ય કોણ કરશે? તો એને કંટ્રોલ કરવાનું કાર્ય કરશે ન્યુમોટેક્સિક સેન્ટર. તો માની લો કે ભાઈ આપણે આટલે સુધી દર્શાવી દઈએ તો આટલે સુધીનો ભાગ આપણે બતાવી દઈએ એ ન્યુમોટોક્સિક સેન્ટર અથવા કેન્દ્ર કહીએ છે. તો એના પપ્પા કે ભાઈ એ આરઆરસી ને શું કરશે? તરત જ સિગ્નલ આપશે. તો ન્યુમોટોક્સિક સેન્ટર એ આરઆરસી ને સિગ્નલ આપશે એટલે એ સંકેતો મોકલવાનું શું કરી દેશે? બંધ કરી દેશે. સંકેતો મોકલવાનું બંધ કરી દેશે તો શું થશે? તો તમે આની સ્થિતિ વિચારો કે એને તો સંકોચન કર્યું, ઉરસીય ગુહાનો વિસ્તાર વધ્યો, ફુફ્ફુસીય કદ વધ્યું. તો જેવું કદ વધ્યું તો શું થશે કે સિગ્નલ બંધ થઈ ગયા. તો જે સ્નાયુ સંકોચન પામ્યા હતા ધીમે ધીમે શું થશે? તો આપમેળે એ વિસ્તરણ પામશે. તો વિસ્તરણ પામશે તો ન્યુમોટેક્સિક સેન્ટર આરઆરસી ને હંમેશા સિગ્નલ આપે છે. ખાસ કરીને જે પ્રક્રિયા છે કે હવે શ્વાસની પ્રક્રિયા 2 સેકન્ડ થી આગળ વધારે લાંબો સમય ચાલતી નથી. તો આ 2 સેકન્ડ કરતા ઓછા સમયગાળાને કરવા માટે જવાબદાર કોણ? ન્યુમોટોક્સિક સેન્ટર, જેને શ્વાસનું સ્વિચ ઓફ કેન્દ્ર તરીકે પણ તેને દર્શાવી શકાય. તો ન્યુમોટોક્સિક સેન્ટરના કારણે શું થઈ ગયું કે ભાઈ અહીંયા જે સ્નાયુઓ સંકોચન પામતા હતા એ સ્નાયુઓ વિસ્તરણ પામ્યા. સ્નાયુઓ વિસ્તરણ પામે એટલે આપણને ખબર છે કે ભાઈ કઈ પ્રક્રિયા થઈ ગઈ? ઉચ્છ્વાસ. તો ઉચ્છ્વાસની પ્રક્રિયા કેટલા સમયગાળામાં પ્રક્રિયા થતી આપણને જોવા મળશે? તો આ પ્રક્રિયા કેટલા સેકન્ડમાં? 2 સેકન્ડમાં. કે ભાઈ ન્યુમોટોક્સિક સેન્ટરે આરઆરસી એટલે કે રેસ્પિરેટરી રિધમ સેન્ટરને સિગ્નલ મૂક્યું એટલે એને સંકેતો મોકલવાનું શું કરી દીધું? બંધ કરી દીધું. તો હવે શું થશે કે ભાઈ હવે માન લો કે ભાઈ આ ન્યુમોટેક્સિક કેન્દ્ર કોઈ વખત કાર્ય ન કરી શકે. માનો કે કાર્ય ન કરી શકે તો કોણ કાર્ય કરશે? તો ફરીથી જ પોન્સની અહીંયા બાજુમાં એક બીજું સેન્ટર આવેલું છે. એના મધર આયા. તો બીજું અહીંયા સેન્ટર આવેલું છે જેને કહેવાય એપનિસ્ટિક સેન્ટર. એનું બીજું નામ છે એપનિસ્ટિક સેન્ટર. તો એપનિસ્ટિક સેન્ટર એ શું કરશે? તો એ આ આરઆરસી જે સેન્ટર છે એને સિગ્નલ આપશે. તો ભાઈ માન લો કે અહીંયા 3 સેકન્ડે સ્ટોપ થઈ ગયું હતું. તો હવે શું થશે કે ભાઈ હવે થશે કે ભાઈ જે આ માનો કે બે એના મધર છે. તો હવે આ જે એપનિસ્ટિક જે સેન્ટર છે એપનિસ્ટિક સેન્ટર હવે તરત શું કરશે? આરઆરસી સેન્ટરને હંમેશા સિગ્નલ આપશે. આરઆરસી સેન્ટરને સિગ્નલ આપશે એટલે તરત શું થશે? એ સિગ્નલ આપશે એટલે પાછું શું થશે કે આરઆરસી સેન્ટર સક્રિય થઈ જશે. એ સ્નાયુઓનું સંકોચન કરશે, શ્વાસની ક્રિયા થશે. તો 2 સેકન્ડમાં આ ક્રિયા પૂર્ણ થશે. ફરીથી પાછું તો શું થશે કે ફરીથી પાછું આવશે અહીંયા
3 સેકન્ડ સુધી શું થશે કે આરઆરસી સેન્ટરને કંટ્રોલ કોણ કરશે? પાછું ન્યુમોટેક્સિક સેન્ટર પાછું કંટ્રોલ કરશે. તો તમે જુઓ કે એક શ્વાસોશ્વાસની સાયકલ કેટલા સેકન્ડ? તો 5 સેકન્ડ. 2 સેકન્ડ શ્વાસ, 3 સેકન્ડ ઉચ્છ્વાસ. તો શ્વાસોશ્વાસની સાયકલનો સમયગાળો કેટલો? 5 સેકન્ડ. યાદ રાખજો મિત્રો. તો અહીંયા ફરીથી શું થશે કે પાછું એપનિસ્ટિક સેન્ટર આવશે, પાછું આરઆરસી. હા, કારણ કે માતા પિતા છે, પિતા એને હંમેશા ઠપકો આપશે તો માં એને મનાવશે કે નહીં ભાઈ? હા, તો પાછું આવી ગયું એપનિસ્ટિક સેન્ટર. તો આ રીતે પ્રક્રિયા હંમેશા થતી આપણને જોવા મળશે. તો આ રીતે એક ચેતાતંત્ર એટલે કે મગજ, મગજનો અહીંયા એક ભાગ પશ્વ મગજ અને પશ્વ મગજના અહીંયા એક ભાગ પોન્સ અને બીજો ભાગ લંબમજ્જા. લંબમજ્જામાં અહીંયા આપણે કેન્દ્રો દર્શાવ્યા. જૂની બુકની અંદર પણ લખ્યું હતું. આને તમે કહેવું હોય તો કહી શકાય પૃષ્ઠ શ્વસન કેન્દ્ર, આને કહેવું હોય તો કહી શકાય વક્ષ શ્વસન કેન્દ્ર. અને પોન્સમાં પણ 2 કેન્દ્રો આવેલા છે. એક કેન્દ્રનું નામ છે ન્યુમોટોક્સિક સેન્ટર. ન્યુમોટોક્સિક સેન્ટર એ હંમેશા કોને સિગ્નલ આપે? આરઆરસી. અને આરઆરસી એ શ્વસનની પ્રક્રિયાને હંમેશા સિગ્નલ મોકલવાનું કાર્ય શું કરી દે? બંધ. જ્યારે એપિનિસ્ટિક સેન્ટર પણ હંમેશા સિગ્નલ કોને આપે કે ભાઈ લંબમજ્જામાં રહેલા રેસ્પિરેટરી રિધમ સેન્ટર એટલે કે આરઆરસી ને જ હંમેશા સિગ્નલ આપે છે. તો આપણા શ્વાસોશ્વાસના દરમાં જે પણ કંઈ ફેરફાર કરવો હોય તો એ ફેરફારનું નિયંત્રણ એટલે કે જાળવવાનું કાર્ય પણ કે કોણ કરે? તમને નીટની અંદર ન્યુમોટોક્સિક આપ્યું હોય, એપનિસ્ટિક આપ્યું હોય, આરઆરસી આપ્યું હોય તો તમારે કયું ટીક કરવાનું? તો મિત્રો હંમેશા મેઇન રેસ્પિરેટરી જે સિસ્ટમ સેન્ટર રિધમ સેન્ટર છે એ હંમેશા શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એનું નિયમન કરવાનું કાર્ય કરતું હંમેશા આપણને જોવા મળશે. તો આ થયું એક ચેતા નિયમ. ચેતા નિયમનની સાથે સાથે હવે આપણે એક બીજો પણ અગાઉ ચાર્ટમાં આપણે દર્શાવ્યું હતું મિત્રો કે ભાઈ રાસાયણિક નિયમન કેવી રીતે થાય. ચલો આ તો એક મગજ દ્વારા થઈ ગયું. મગજની અંદર તો ઘણા બધા ચેતાકોષો છે, બરોબર. પણ અહીંયા બૃહદ મસ્તિષ્ક છે. તો આ જે બૃહદ મસ્તિષ્ક છે એ પણ શ્વાસોશ્વાસની ક્રિયાનું એક નિયમનમાં ભાગ ભજવે છે. આપણી બુકમાં લખ્યું નથી. જેમ કે ભાઈ રોવાની પ્રક્રિયા થાય તો ઘણા લોકો રડતા હશે તો શ્વાસ રડવાની જ્યારે પ્રક્રિયા થાય તો શ્વાસના દરમાં જે ફેરફાર થાય છે તો નિયમન કોણ કરે છે? તો બૃહદ મસ્તિષ્ક દ્વારા થતું આપણને જોવા મળશે. તો હવે ત્યાર પછીનો એક બીજો મુદ્દો છે કે ભાઈ ચેતા નિયમન વિશે આપણે શીખી ગયા. હવે આપણી પાસે એક બીજો મુદ્દો છે રાસાયણિક નિયમન. રાસાયણિક નિયમન. રાસાયણિક એટલે કે આપણા શરીરમાં રહેલા જે રસાયણો છે, ખાસ કરીને બ્લડ ઉદાહરણ તરીકે, તો એની અંદર જે બ્લડની અંદર જે રસાયણો આવેલા છે એના દ્વારા આપણું આ નિયમન છે એ હંમેશા 2 પ્રકારનું આપણને જોવા મળશે. એક મેં તમને દર્શાવ્યું હતું સેન્ટ્રલ એટલે કે મધ્યસ્થ, અને બીજું દર્શાવ્યું હતું પેરિફેરલ એટલે કે સાઈડમાં. તો અહીંયા સેન્ટ્રલ એટલે કે મધ્યસ્થ દ્વારા રાસાયણિક નિયમન એ કેવી રીતે થતું આપણને જોવા મળશે. તો આની અંદર કિમોસેન્સિટિવ એરિયા એટલે કે રાસાયણિક સંવેદી વિસ્તાર, આની અંદર રાસાયણિક સંવેદી વિસ્તાર આપેલા હોય. તો આકૃતિ દ્વારા આપણે સમજીએ. આ દર્શાવ્યું મધ્ય મગજ, ત્યાર પછી આ દર્શાવ્યું પશ્વ મગજ. પશ્વ મગજમાં આ ભાગ બતાવ્યો પોન્સ, ત્યાર પછી આ ભાગ બતાવ્યો એ લંબમજ્જા, આ દર્શાવીએ નાનું મગજ એટલે કે અનુમસ્તિષ્ક, આ થઈ ગયું મધ્ય મગજ,
અહીંયા આ છે આંતર મસ્તિષ્ક, મગજનો સૌથી મોટો ભાગ બૃહદ મસ્તિષ્ક. તો રસાયણો કેવી રીતે કાર્ય કરે તેમાં સૌથી પહેલો ભાગ છે સેન્ટ્રલ એટલે કે મધ્યસ્થ કિમોસેન્સિટિવ એરિયા એટલે કે રાસાયણિક સંવેદી વિસ્તાર. રાસાયણિક સંવેદી વિસ્તાર. તો ઉદાહરણ તરીકે શીખી ગયા કે ભાઈ ખાસ કરીને આપણા શરીરની અંદર CO2 નું પ્રમાણ હંમેશા વધી જાય છે. તો CO2 નું જે પ્રમાણ છે એ હંમેશા બ્લડની અંદર જ્યારે O2 CO2 ની આપલે થાય ત્યારે હંમેશા જ્યારે CO2 નું પ્રમાણ વધી જાય કે ઉદાહરણ તરીકે માની લો કે ભાઈ આપણે ઝડપથી દોડતા હોઈએ તો આપણા કોષોને વધુને વધુ હંમેશા શાની જરૂર પડે? ઓક્સિજનની. તો ઓક્સિજન હંમેશા વધુને વધુ ઓક્સિજન વપરાઈ જશે તો સામે વધુને વધુ હંમેશા શું છે એ CO2 ઉત્પન્ન થતો હંમેશા આપણને જોવા મળશે. તો એ જે CO2 ઉત્પન્ન થાય છે જ્યારે કોષની અંદર વધુને વધુ પેશીમાં જે CO2 ઉત્પન્ન થાય છે એ રુધિરમાં જાય છે અને રુધિરમાં રહેલા H2O સાથે પ્રક્રિયા કરે છે. તો પેશીની અંદર જે CO2 ઉદ્ભવે છે એ રુધિરમાં જાય છે અને રુધિરમાં રહેલા પાણી સાથે પ્રક્રિયા કરી એ H2CO3 એટલે કાર્બનિક એસિડ બનાવે છે. એનું વિઘટન થતા એમાંથી H+ અને HCO3- આયન બને છે. તો બ્લડની અંદર જ્યારે કસરત કરવામાં આવે ત્યારે પહેલી શરત કે આપણા રુધિરની અંદર CO2 નું પ્રમાણ વધારે છે. તો CO2 નું જો પ્રમાણ વધારે હોય તો એ CO2 રુધિરમાં રહેલા H2O સાથે પ્રક્રિયા કરી કાર્બનિક એસિડ બનાવશે અને ઉત્સેચક દ્વારા H+ અને HCO3- બનશે. તો અહીંયા H+ ની સાંદ્રતામાં પણ અહીંયા શું થશે? વધારો થશે. તો CO2 ની સાંદ્રતા વધી, H+ ની સાંદ્રતા વધી, પણ અહીંયા ઓક્સિજનના પ્રમાણમાં શું થઈ ગયું? ઘટાડો. તો જ્યારે રુધિરની અંદર CO2 નું પ્રમાણ અને H+ નું પ્રમાણ હંમેશા વધારે હોય અને ઓક્સિજનનું પ્રમાણ જ્યારે ઓછું હોય ત્યારે આ કિમોસેન્સિટિવ જે એરિયા છે એ કિમોસેન્સિટિવ એરિયા કે આપણે અહીંયા ખાસ કરીને શીખી ગયા કે ભાઈ આ અહીંયા આપણે શીખી ગયા કિમોસેન્સિટિવ એરિયા એ RRC જે સેન્ટર છે આ RRC સેન્ટર એની નજીકમાં જ અહીંયા આવેલું હોય તો આને કહેવાય રાસાયણિક સંવેદી વિસ્તાર. રાસાયણિક સંવેદી વિસ્તાર. જ્યારે આપણા રુધિરની અંદર CO2 નું પ્રમાણ વધી જાય કસરત કરવામાં આવે તો રુધિર તો આખા શરીરના બધા જ અંગોમાં જાય. તો રુધિર જ્યારે હંમેશા મગજમાં પહોંચશે ત્યારે રાસાયણિક જે સંવેદી કેન્દ્રો છે તો રાસાયણિક સંવેદી જે વિસ્તાર છે તો એ વિસ્તારની અંદર આ વિસ્તારમાં અહીંયા CO2 અને H+ અહીંયા ચોંટી જશે. તો CO2 જ્યારે H+ અહીંયા ચોંટી જશે રાસાયણિક સંવેદી વિસ્તારમાં ત્યારે આવા પ્રકારના જે વિસ્તાર છે એ હંમેશા સક્રિય બનશે. એ સક્રિય બનશે એટલે તરત જ એ શું કરશે કે જે RRC આ રેસ્પિરેટરી રિધમ જે સેન્ટર છે એ પ્રક્રિયા આપણે શીખી ગયા કે 1 મિનિટમાં 12 થી 16 વખત આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ. તો એ તરત જ રાસાયણિક સંવેદી વિસ્તાર એ RRC સેન્ટરને એ સંદેશો મોકલશે અને RRC સેન્ટર એ ઉપચારાત્મક એટલે કે CO2 આપણા બ્લડમાં કેવો છે? વધારે છે. તો વધુ ઝડપથી એ શું કરશે? શ્વાસોશ્વાસની પ્રક્રિયાના દરમાં ફેરફાર કરશે એટલે વધારે કરશે. તો વધુ ઝડપથી શ્વાસોશ્વાસની ક્રિયા થશે તો રુધિરમાં રહેલું જે CO2 છે એ ઉચ્છ્વાસ દ્વારા શરીરની બહાર એનો શું થઈ જાય? નિકાલ. રુધિરમાંથી જો CO2 ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળી જાય તો CO2 દૂર થઈ જશે તો H+ ના પ્રમાણમાં પણ ઘટાડો થઈ જશે. તો CO2 અને H+ ના પ્રમાણમાં ઘટાડો થઈ જશે તો ત્યાં ધીમે ધીમે ઓક્સિજનનું પ્રમાણ હંમેશા શું થશે? વધતું આપણને જોવા મળશે. તો રાસાયણિક સંવેદી વિસ્તાર એ ક્યારે સક્રિય બને કે જ્યારે CO2 ની જે સાંદ્રતા છે અને H+ ની સાંદ્રતા છે એ CO2 અને H+ ની સાંદ્રતા એ ક્યાં? રુધિરમાં જ્યારે વધારો હોય ત્યારે આવા પ્રકારનો જે સંવેદી વિસ્તાર છે એ ખૂબ જ સક્રિય બનતો હંમેશા આપણને જોવા મળશે. પણ યાદ રાખજો અહીંયા ઓક્સિજનની જે ભૂમિકા છે અહીંયા ઓક્સિજનની ભૂમિકા એ શ્વસન લયબદ્ધતા કેન્દ્રમાં કોઈ મહત્વનો ભાગ ભજવતું નથી.
નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, યાદ રાખજો. ઓક્સિજનનું જે પ્રમાણ છે અહીંયા ઓછું પ્રમાણ કે વધુ પ્રમાણ જે સ્થિતિ હોય એમાં શ્વસન લયબદ્ધતા કેન્દ્રો કોઈ મહત્વની ભૂમિકા એમાં ભજવતા નથી. તો પહેલો ભાગ હતો અહીંયા કીમોસેન્સિટિવ એરિયા. ચલો બીજો ભાગ જોઈએ, પેરિફેરલ. તો પેરિફેરલ ની અંદર આપણે જોઈશું કે અહીંયા એક મહાધમની કમાન અને બીજી છે ગ્રીવાધમની. આની અંદર પર રાસાયણિક સંવેદી કેન્દ્રો આવેલા હોય અથવા રિસેપ્ટર્સ આવેલા હોય. તો 10મા ધોરણમાં મિત્રો તમે શીખી ગયા છો કે ભાઈ હૃદયમાંથી પસાર થતા રુધિરનું પરિવહન. તો ઉદાહરણ તરીકે અહીંયા તમને સમજાવું. તમે શીખી ગયા 10મા ધોરણમાં કે ભાઈ શરીરના જુદા જુદા ભાગોમાંથી ઓક્સિજન વિહીન જે રુધિર છે, અશુદ્ધ રુધિર, એ જમણા કર્ણક. જમણા કર્ણકમાંથી રુધિર જમણા ક્ષેપકમાં જાય છે. જમણા ક્ષેપકમાંથી રુધિર એ ફેફસામાં જાય છે. રુધિર ક્યાં જશે? ફેફસામાં. ફેફસામાંથી જે રુધિર છે એ ફુફ્ફુસીય શિરા, ફેફસામાંથી જે રુધિર છે, પણ હવે કયું રુધિર? આ માનો કે ફુફ્ફુસીય ધમની હતી, માનો કે અહીંથી રુધિર ગયું અશુદ્ધ, તો ફેફસામાં રુધિર શુદ્ધ થઈ ગયું, તો ફુફ્ફુસીય શિરા દ્વારા જે શુદ્ધ રુધિર છે એ ડાબા કર્ણકમાં આવશે. ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં જશે. તો ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે? તો એ જશે મહાધમની કમાનમાં અથવા ધમની કાંડ કહેવાય. તો આ જે મહાધમની કમાન છે, તો આની અંદર, આ મહાધમની કમાનની અંદર અહીંયા કીમોસેન્સિટિવ રિસેપ્ટર્સ આપેલા હોય. જ્યારે રુધિર એ હૃદયમાંથી પસાર થઈને મહાધમની કમાનમાંથી પસાર થશે તો રુધિરની અંદર જો CO2 અને H+ નું જો પ્રમાણ વધારે હશે, CO2 અને H+ નું જો પ્રમાણ વધારે હશે તો મહાધમની કમાનની અંદર રહેલા આ જે કીમોસેન્સિટિવ જે રિસેપ્ટર છે એ હંમેશા શું થઈ જાય છે? સક્રિય થઈ જાય છે. તેવી જ રીતે ગ્રીવાધમની કઈ? તો મહાધમની કમાનની જે શાખા છે, તો આપણે અહીંયા દર્શાવી દઈએ, આપણે બતાવી દઈએ કે ભાઈ આ મહાધમની કમાનની શાખા છે. તો મહાધમની કમાનની જે આ શાખા છે એને કહેવાય ગ્રીવાધમની, અથવા તો અંગ્રેજીમાં કહેવાય એને કેરોટિડ આર્ટરી. આને કહેવાય એઓર્ટા આર્ચ તરીકે તેને દર્શાવી શકાય. તો મહાધમની કમાન અને ગ્રીવાધમનીની અંદર અહીંયા રિસેપ્ટર્સ આપેલા. તો જ્યારે રુધિરની અંદર CO2 અને H+ નું જ્યારે પ્રમાણ વધારે હશે, CO2 અને H+ નું પ્રમાણ જ્યારે વધારે હશે તો આ કેન્દ્રો હંમેશા સક્રિય થશે. તો આ કેન્દ્રો સક્રિય થશે તો એ સંદેશો કોને મોકલશે? તો એ સંદેશો મોકલશે રેસ્પિરેટરી રિધમ સેન્ટર. અને રેસ્પિરેટરી રિધમ સેન્ટર એ ઉપચારાત્મક, જો CO2 નું પ્રમાણ રુધિરમાં વધારે હશે તો શ્વસનની પ્રક્રિયાના દરમાં ઝડપથી શું કરશે? એ વધારો કરશે કે જેથી રુધિરમાંથી વધુ ઝડપથી એ CO2 નો નિકાલ થઈ શકે. અહીંયા ઓક્સિજન એ કોઈ મહત્વની ભૂમિકા ભજવતું નથી. તો આને કહેવાય રાસાયણિક નિયમન, એટલે કે રસાયણો દ્વારા શ્વાસોશ્વાસની પ્રક્રિયાનો નિયમ. તો એ બરોબર તમે સમજો.